भावातीतं गगनसदृशं तत्त्वमसादि लक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वादिसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुवे नमः नमामि। सद्गुरु महाराजની જય। પધારેલા હરિગુરુ સદગુરુ નિરાત મહારાજ, સદગુરુ સદારામ બાપાનો જય। ખૂબ ખૂબ ધન્યવાદ। આજે નવા મુકામે ભક્ત શ્રી રતુજી તથા તેમના પરિવારજનોએ મળી અને નોમ નિમિત્તે ભજન સત્સંગ રાખ્યો। ખૂબ ખૂબ ધન્યવાદ એમને, પરિવારને। તાળીઓથી એક વખત વધાવો બધા, આપણે ઉઠે ઉઠે। અને એમાં વધારેલા અમારે ચંદ્રરાવ મહારાજ તથા સરપંચ શ્રી કુંવરજી તથા તમામ ભક્ત મંડળ પ્રેમી ભક્તો। હમણાં ભજનમાં એમણે ગાયું હતું કે ભમતો ભમરો, ભમતો ભમરો ક્યારે કીધો? સૌને સમજાય એવી વાત છે, સીધી સીધી જીવાત્માને કીધું। આ જીવ છે ને એ ભમતો ભમરો છે, એ ભમ્યા કરે છે। લખ 84 યોનિમાં એને ભટકવા પણ બંધ થતું નથી, એટલે એને ભમતો ભમરો કીધો। કર્મ, જે કર્મ છે એ કરેલા કર્મ ભોગવવા પડશે। વાત કરી ભજનમાં કે કરેલા કર્મ ભોગવવા પડશે। તો આ જે તમે ભોગવી રહ્યા છો ને એ કરેલા કર્મ જ ભોગવી રહ્યા છો। હાલ જે તમને મનુષ્યનો જન્મ મળ્યો છે ને એ કરેલા કર્મનો જ આ ભાગ છે। અને આ મનુષ્ય જન્મમાં તમે જેવા કર્મ કરશો એવું પછી આવશે। અત્યારે તમે જેવું કર્મ કરશો એ પછી ભોગવવાનું। આ પૂર્વે જે કર્યું છે એ અત્યારે ભોગવી રહ્યા છે। દાખલા તરીકે સીધી સટવાત તમે ગોમ નવામથી હેડીને આયા કે બાઈક ઉપર આયા, એ કર્મ તો કર્યું ને તમે, એ કર્મ કર્યું એનું ફળ આ ભજન ઓભળવા મળે। આપણે ભજનમાં બેહવા મળ્યું, કોઈને ભજ્ય બનાવીને ખાવા મળ્યા, બરોબર। આપણે જયારે થોડા ચાલ્યા, થોડી તપ કર્યું તારે ને, અને આ તપ કરી અહીંયા બેઠા છો તો જે જતા રહ્યા એને આ ફળ મળવાનું નથી। અને આ તપ જે કરે છે આ એક તપ છે, આ પણ એક તપ છે। તમે ભજન કરવા માટે જે જે મહેનત કરો એ તપ જ છે। તમે ખેતી કરવા માટે કોમ કરો ને તો એ એક તપ જ છે। એટલે તમે જે કર્મ કરો તેનું ફળ ભોગવવાની વાત કરી, અને આ જીવાત્માને ભોગવવું પડે। હવે આ જીવાત્માને આ કર્મમાંથી જો ઉગારવો હોય, કોઈ કર્મ એને લાગુ જ ના પડે તો શું કરવું પડે? તો ગીતામાં એને ભગવાને જવાબ આપ્યો છે કે જ્ઞાન અગ્નિ જ્યારે પ્રગટ થાય છે ત્યારે બધા કર્મો બળી અને ખાખ થઈ જાય છે। જ્ઞાન અગ્નિ સર્વ કર્માણી ભસ્મીસાત કરું તે તથા, બધા કર્મો જ્ઞાન અગ્નિથી બળી જાય છે। તો જ્ઞાન ઉદય જ્યારે થાય ત્યારે પૂર્વેના કે વર્તમાનના કે ભવિષ્યના એક પણ કર્મ રહેતું પછી હારું ના રહે અને ભૂંડું ના રહે। જો હારું રહે તો ભૂંડું રહે, અને ભૂંડું રહે તો હારું રહે। તાપ હોય તો તડકો હોય તો સોયલો હોય, સુખ હોય તો દુઃખ હોય, ઠંડી હોય તો ગરમી હોય, એટલે સારું હોય તો નરસું પણ હોય। બે માંથી બાદ બાકી થાય ને, બે માંથી તારે મુક્ત થયા કહેવાય। અને અમે આપણે ચૂલામાં અગ્નિ હળગાવા અને બાવળના લાકડા ગાલા પછી ચંદનના ગાલા, તો અગ્નિને બે હરખા કે ચંદનનું હોય તો બાળી નોખે અને બાવળનું હોય તો બાળી નોખે। એમ જ્ઞાન અગ્નિ પ્રગટ થાય તો તમારું એક પણ કર્મ રહેતું અને જ્યારે કોઈ કર્મ ના રહે તારે તમારો જન્મ મરણ જે છે એ જન્મ મરણ મટે। જ્યારે ભમે છે ભમરો, એ ભમરાને ભમવાનું ક્યારે બંધ થાય કે એક કર્મ ના રહે તારે, અને એક આધું રહે। સારું રહે તો ભોગવવાનું રહે ના રહે, સારું રહેતો ભોગવવા પણ રહે, અને ખરાબ રહેતો ભોગવવા। ગમે એટલા વર્ષે ઘણી વખત એવું પણ થતું હોય છે કે આપણે ઘણા એવા લોકો હોય કે ખરાબ કર્મ કરતા હોય અને એનું જીવન સારું દેખાતું હોય, જલસા કરતા હોય, કોઈ તકલીફ ના પડતી હોય કે બીમારીઓ ના આવતી હોય, કોઈ કઠિનાઈઓ ના આવતી હોય, અને કર્મ એને ભૂંડા હોય તો આપણને એમ લાગે કે ભૂંડા કરી ગયો છે અને સારું જમશે મને। અને ઘણા એવા હોય
કે હારું કરતા હોય હારું અને દુઃખ પડતું હોય, ભક્તિ કરતા હોય તો એ દુઃખ પડતું હોય, સારા દાન પુણ્ય કરતા હોય તો એ દુઃખ પડતું હોય. તો આવું કેમ? તો આ પ્રશ્ન સમજવા જેવો છે. કારણ કે આપણે કે કોઠીઓ પહેલા હતી કોઠીઓ, અને કોઠીમાં નેચે ઘઉં ભરેલા હોય નેચે, અને હોણું હોય અને નેચે ઘઉં ભરેલા હોય અને ઉપર પૂરી ભરેલી હોય. તો આપણે દેખાય શું? હે દેખાય પૂરી ને, અને હોણું ખોલો તો આવે ઘઉં. એટલે આપણે ઉપર જોવા છે કે મારું વાલો પૂરી ભરેલી છે અને ઘઉં કેમ આવે છે. પણ પૂર્વેનું જે સારું કર્મ હતું એ જ્યાર સુધી થઈ રહે ને ત્યાર સુધી જયારે ઘઉં થઈ રહે ને એટલી વાર પૂરી આવે નહીં. હવે ઘણી વખત એવું હોય નીચે પૂરી હોય ઉપર ઘઉં હોય, ઉપર ઘઉં હોય તો મારું વાળું ઘઉં છે ચમ પૂરી આવે છે. તો એ કર્મ તમારું પડેલું છે, એ કર્મ જ્યાર સુધી રહે. એટલે ધૃતરાષ્ટ્ર પરમાત્માથી કૃષ્ણ પૂછ્યું કે મને આ વાધળો ચમ બનાવ્યો અને આ મને 100 છોકરા મારે વાધળા. કારણ કે એનો તો કપટ કર્યું, કીર્તિ કપટ જ. એ ગંધારી કપટ કર્યું. ગંધારી વરદાન લેવા કુંતા માતાને 100 છોકરા આપવાના અને કૂડ કપટ કરી અને જતો રહ્યો હતો. એટલે કૂડ કપટ કર્યું એટલે છોકરા કેવા પાછા કપટી પાછા. અને આ ધૃતરાષ્ટ્રે જવાબ આપ્યો કે 100 જન્મ 50 જન્મ પૂર્વે તમે 100 કબૂતર માર્યા હતા, વાધળા કરીને હળગતી ઝાડ 5 નોખી અને 100 કબૂતરો માર્યા હતા ને 100 ના વાધળા કરી અને માર્યા હતા. એટલે તમે અંધ થયા તમારા છોકરાએ વાધળા જ કહેવાય ને. કારણ કે અજ્ઞાન એટલા બધું ભરેલું હતું, મોહન એટલા હતા કે કોઈ વાત સાચી સમજી શકતા. ગમે એવી સાચી વાત કરો તો એ નથી સમજાતું. હવે આ બધા આ બે કર્મ માંથી બાદ થવું હોય તો એના માટેનો એક જ માર્ગ છે જ્ઞાન અગ્નિ. અને જેને જ્ઞાન અગ્નિ પ્રગટ થઈ ગઈ એનો પ્રત્યક્ષ પુરાવો જેસલ નો પ્રત્યક્ષ પુરાવો કે જેટલા માથે જા વાળ તોડી રાણી એટલા કર્મ મેં કર્યા. મોરલો માર્યો, તળાવ તોડ્યું, બેન ભાણેજને દુભ્યા, આ બધું કર્યું. એટલા કર્મ કરેલા હતા તોય આ કોઠેથી પેલા કોઠે જાતા આ કોઠે ડાકુ હતો અને પેલા કોઠે પીર થઈ ગયો. કેમ કે એના કર્મ એને અર્પણ કરી દીધું. એને ગુરુ મહારાજને બધું અર્પણ કરી દીધું અને અર્પણ કર્યું અને જ્ઞાન પ્રગટ થયું. એટલે બધા કર્મો નો નાશ થયો. ને તપ કરેલા પરાશરે તપ કર્યું હતું. કેટલા વર્ષ? 60,000 વર્ષ કહેવાય છે શાસ્ત્રમાં. હવે એટલા વર્ષ હતક નતો એ આપણને ખબર નથી, પણ શાસ્ત્રો એમ કે છે કે 60,000 વર્ષ તપ કર્યું હતું. અને પેલી નાવડામાં બેઠા, હા મચગંધા હાથે, તો જપ તપ ખોઈ બેઠો. પલમાં ખોયું ને બધું. કેટલા 1000 વર્ષનું તપ હતું તો એ ખોઈ બેઠો. અને એક સત્સંગ, એક પલનો સત્સંગ હતો, એક લવ સત્સંગ. આ જે વિશ્વામિત્ર અને વશિષ્ઠ ને એક પલનો લડાઈ છે ની હતી. પેલા ઘેર જ્યાં ને એક વખત લોભી વાત છે, ટૂંકમાં આપણાનો સાર સમજવાનો છે. એક વખત વિશ્વામિત્ર એમના ઘેર જ્યાં તો વિશ્વામિત્રના ઘેર વશિષ્ઠ જ્યાં તો ખૂબ આગતા સ્વાગતા કરી અને ખૂબ મોટું દાન કર્યું અને ઘણું બધું કર્યું. હવે આ જાર આયા ને એટલે મને લવ સત્સંગ જ અર્પણ કર્યો, બીજું કોઈ કર્યું તો કે મેં તો 1000 વર્ષનું તપ અર્પણ કરી દીધું હતું અને લવ સત્સંગમાં હરવીનો શું. એટલે એમને ખોટું લાગ્યું એટલે બે જણા પાસે વિખવાદ થયો. તો કે ભાઈ ઓનો આપણે ન્યાય નહીં કરી શકે. બ્રહ્મા પાસે જા, વિષ્ણુ પાસે જા, શંકર પાસે જા, પણ કોઈને ઓનો ન્યાય ના કર્યો. અને શેષનાગ પાસે મૂક્યા તો શેષનાગે કીધું કે તમારું 60,000 વર્ષનું તપ એક બાજુ મૂકો અને મારા ઉપર જે પૃથ્વીનો ભાર છે એ પૃથ્વીનો ભાર અધેર થતો હોય આ તો તમારું. એટલે હું માપ કાઢું, હું કોટો લાવું, ત્રાજવો લાવું, આ બધું ત્રાજવો લાવું, બાટ લાવું, હું નવરો છું તાર કરું કે. એટલે મારું ઘણી વાર તમે આ મારું વજન લ્યો એટલે 60,000 વર્ષનું તપ મેલ્યું પણ મેળ આવ્યો નહીં, ના ઊંચી થઈ. પછી લવ સત્સંગ
લવ સત્સંગ મૂક્યો એટલે પૃથ્વી અધ્ધર થઈ. હા, અધ્ધર થઈ ગઈ. પેલા કે તમે મા કોટન એવું તો લાવ્યું ને કે તમને ના સમજાણું. 60,000 વર્ષે આ ઊંચી નહીં થઈ અને આ લવ સત્સંગમાં ઊંચી થઈ છે તો કયું મહાન. હવે આનો આધ્યાત્મિક સિદ્ધાંત શું કહેવા માંગે છે? એવડા મોટો હાપ હોય ના, આવડી પૃથ્વી રહે ને એવડો હાપ હોય અને આ પૃથ્વી ઉપર ઉપાડીને ફરે ના, એવું પણ શક્ય બને નહીં. પણ આ શેષ જે છે ને, આ પૃથ્વી છે એના ઉપર છે, શેષ ઉપર છે. તું માયાનું વિભાજન કર, શેષ વધે તે ઈશ્વર છે. અને આ પૃથ્વીની વાત કરી છે, આ પૃથ્વી. અને આ પૃથ્વી ધ્યાસ છોડવાની વાત કરી. હવે દેહથી તમારે જુદા થવું છે. આ તો તપથી થવા છે નહીં, જપથી થવા છે નહીં. ગમે એટલા કર્મ કરશો, દાન કરશો, તો ગીતામાં ના પાડ્યું છે દાનથી પણ થવા છે નહીં. લાખો વર્ષ તપ કરો તો ધ્યાસ છૂટવો ને, તમે એનાથી છૂટા થવા ને એ થઈ શકાશે નહીં. એના માટે લવ સત્સંગ, સત્યનો સંગ. એટલે મહાભારતમાં કીધું કે રઈનો દોણો ઠેરે ગાયના દોણા, ગાયના શગડા ઉપર. એટલી વાર જો કદાચ તમારું મન સ્થિર રહે તો તરત હું દર્શન આલું છું. અને તો એટલી વાર ના રહે એવું તો હોતું, એવું તો હોય ના. પણ એ વારમાં, એ વાકમાં જેમ આપણે લોઢું ગરમ થાય અને હથોડો મારે તો તરત કોમ કરે અને પછી કે ના હવે ગરમ થઈ ગયું છે મેલો કરો, અને પછી બીજા દાડે હથોડો મારે તો તરત મારવો પડે. તો જે સમયે આ મનને જો કદાચ તન, મન અને ધન આર્યું સદગુરુ મહારાજ સમર્પિત થાય, અને સમર્પિત થાય તો દેહાધ્યાસ આ વાત સમજાય તો શું? ખાલી કહેવાથી વાતો કરે દાડા, હમણાં ગાયું હતું કે વાતો કરે દાડા ના વળે. ગમે એમ આપણે વાતો કરે. આ તો એક મહારાજ હતા, એટલે મહારાજ ફરતા 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 અમારા સરપંચ જેવા હોશિયાર માણસ કોઈ હતા, અને એમના પાસે ગયા. એટલે તને લેખને આશીર્વાદ દેતા હું કે તાર બાપુ મને કોક આલો તમે કે તુજી દિલ્હી દે દિયા, દિલ્હી દે દિયા. એટલે આ મને ખૂબ આગે પેલી પ્રાર્થના કરી, વિનંતી કરી. મહારાજે ખૂબ વાતો કરી. तब तक तुझे स्वर्ग दे दिया, तुझे स्वर्ग दे दिया, तुझे परमात्मा मिल जाएंगे, तुझे स्वर्ग मिल जाएगा, तुझे ये मिल जाएगा, तुझे ये मिल जाएगा. ઘણું બધું કીધું. એટલે હું એને કીધું બસે કે તાર महाराज मेरे पास पैसा तो नहीं है अभी, लेकिन दिल्ली आपको दे देता हूँ, इसलिए आप बड़ा प्रधान बन जाओ, प्राइम मिनिस्टर बन जाओ. એટલે પેલા ભાવ કે તારા બાપની છે તું દિલ્હી પણ આલે. તો પેલા આરે હોય નહીં કીધું કે તાર સરક તાર બાપનું છે તું મને આલેરું. એમ બોલ્યા હાટે કોઈ બેળા આવે? બોલવાથી ખાલી બોલ્યા એ તો દે દિયા તો આલ્યું. એ તો એ આલ્યું ક્યારે કહેવાય? કોણ બોલ્યું તું? હરિચંદ્ર બોલ્યા હતા. હરિચંદ્ર બોલ્યા હતા કે આ તન મન ધન તમારું, આ 1.25 સોનું હું દાન આપું છું. પેલું આપી દીધા પછી 1.25 સોનું આપ્યું હતું, અને એમાં તન મન અને ધન બધું અર્પણ કરી દીધું હતું. આખું રાજ ફના કરી દીધું. અરે પુત્રને આપી દીધો હતો એ વચન ખાતર ને. અને વચન જે બોલે અને જે વર્તે, વાતો એકલી નહીં, વર્તે એ જે આપી દે એને આ ફળ મળે, જે ના આપે એના ફળ મળતું નથી. આમ ભજનમાં ગવાય છે, અમને બહુ સરસ વાણી ગવાય કે જેની સુરતા સુગળ સમેટે એને ઘટમાં સાહેબ પેટે. આ વાણી વર્ષોથી ગવાય છે. ઘટોઘટ પરમાત્મા છે એવું બધા લોકો કે છે. અને તારા દ્વારકામાં શું ગોતે છે બધા, રણુજમ શું ગોતે છે બધા, આ બધા હેડતા જ હોય છે. આ બધા ભગવાન ગોતવા જ હોય છે, શું ગોતવા જ હોય? જો હું એમ મળતા હોય તો તમે ભગવાન ગોતવા અહીંયા જોશો કે તમે શું શોધવા જોશો? પેલું તમે નક્કી કરો કે તમે પરમાત્મા માટે ત્યાં જોશો કે ફરવા જોશો, ઘણા કે તમે પીવા જશો. હવે આ રણુજમ કે છૂટ છે એ બાજુ, ઘણા એવું કહેતા હોય છે. હવે તમે શા માટે જોશો? એટલે જો પરમાત્મા માટે જતા હો તો પરમાત્મા રણુજમ મળવાના નથી, કારણ કે હું જ તમને મળતા નથી. કોઈ ઘટની વાત કરી જેની સુરતા સુગળ સમેટે, સુગળ સમેટે. આ જે સુરતા જે કુંવારી છે એ બારી ફરે છે. પરમાત્મા દ્વારકામાં હશે કે રણુજમ હશે કે અહીંયા હશે, આ
અમારે એક મહારાજને લઈને આવ્યા હતા સરપંચ વણિયાના. એટલે સવારે મેં એક મૂર્તિ ખોલી. મને કે આ ચમત્કારિક મૂર્તિ છે, ઓનો દર્શન કરો. મને કીધું મને એ મૂર્તિ ચમત્કારિક નથી, આ મૂર્તિ ચમત્કારિક. આ તમે લઈને આયા ને એ મૂર્તિ ચમત્કારિક નથી, એ કોઈ નહીં કરી શકે. જો કદાચ ચમત્કારિક મૂર્તિ તો હારી છે. આ તમને કંઈક આપી શકશે. આત્મજ્ઞાન લેવું છે તો એ પથરાવાળે નહીં આપી શકે. ભણવું છે તો પથરાવાળી ભણાઈ શકશે? માસ્તરની મૂર્તિ ઊભી કરો તો ભણાઈ શકે? અંતર કદાચ જ્ઞાન લેવું હોય તો કૃષ્ણની મૂર્તિ ઊભી કરો તો જ્ઞાન આપી શકે? કદાચ આપણે બંદૂક પેલો શીખવી છે ચલાવતા, આ તો જો કદાચ મિલિટરી વાળાની મૂર્તિ લાવવા અને મિલિટરી વાળાની મૂર્તિ કદાચ ઊભી કરે તો એ શીખવાડી શકશે? તો આટલા વર્ષે હેડતા ફરે. મેં કીધું વર્ષોથી તમે હેડતા ફરો છો તો હજી સુધી હમ ચમત્કાર દેખાય છે? આ ચમત્કારી છે, હમ ચમત્કાર નહીં દેખાય. જે ચમત્કાર પ્રત્યક્ષ ચમત્કાર છે, જેને પ્રગટ ચમત્કાર છે, એ ચમત્કાર નહીં દેખાતો. તો હજી સુધી અંધશ્રદ્ધામાં જો આટલા વર્ષે આટલા તપ કરીશું, અંધશ્રદ્ધા ના છૂટતી હોય તો પછી તપ શા કોમનો? અંધશ્રદ્ધા તો નથી છૂટતી હજી સુધી. હાવ નક્કી ખબર છે કે ગમે એમ સરપંચ ઘેર ફોટો વળગાડી ના આવે અને ઘેરથી 1000 રૂપિયા દોવે છે, અને ઘેરથી એમ કગરે રોવે કે કુકવા કરે તો એ ફોટો હાલશે? હે હાલે? કદી ના હાલે. એ તો હારે જે પ્રત્યક્ષ હોય તો હાલે. તો તમારે કીધું જ્ઞાન જોતું હશે. આ તો એ બાર વાસના બહુ ફેલાવે ને જઈને પડ્યો બદ્રીના બેટે. ગમે તેમ વાસના ફેલાવે, ગમે એટલો ફરે અને ગમે બદ્રીના બેટમાં જઈને ફરે કે દ્વારકાના બેટમાં જઈને ફરે. પણ જે આત્મજ્ઞાન છે એ જે જાગૃત પુરુષ છે, જાગતા નર શિવ તને મળે નિરંજન દેવ. મનસા માલણી જીરે ગોરખ જાગતા નર શિવ. એટલે જાગતા જેવા આ ઊંઘાઈ જવાનું જાગી રહ્યા નહીં. સવારમાં દાડો ઉજે જાગેલા કેવરો નહીં. જે આત્મજ્ઞાનમાં જાગેલા છે, આત્મજ્ઞાનમાં જાગેલા છે, એ જાગેલા ને સેવો તો તમને આત્મજ્ઞાન થશે. એને પૂછો તો પથ્થરના દેવ હવ પૂછે તો મેં પૂછું ગિરિરાય. મેહોણામાં ભેંસ બનાવી લીધી ટનાટન, હવે તૂટી ગઈ. અહીંયા જઈને બોઘણું લઈને બેહા તો હતી તો ઓરિજિનલ લાગતી હતી ને ટનાટન સાચી લાગે. હવે એને ગમે તેમ તમે દુવો તો દૂધ હાલે? આ તમે વિચાર કરો કે ભમરો હોય ને, ભમરો તો નકલી ફૂલ હોય છેતરાતો નથી. છેતરાય છે? નકલી ભમરો નકલી ફૂલથી છેતરાતો? ઉંદરડો બિલાડી ઉંદરડો નકલી હોય છેતરાતી નથી. અને આપણે આટલી બુદ્ધિ આલી છે, આટલી સમજણ આલી છે, આટલું આપણને વિશેષ અંતકરણ આલે છે, તો આપણે છેતરાઈ છે? આપણને ભૂવા કે તોય છેતરાઈ છે? આપણને જે આપણે મહારાજ વાત કરતા હતા ને કે એક મંદિરમાં હું ચોક જૂના ડીહા પાય વાહણા કે અમે હેડ્યા જતા હતા ઈશ્વર બે જણા, અને એક જણો કે છોકરું મોય ફરે છે. હવે છોકરો કદાચ બાવા ને હોય ફરતો હોય, પૂજારી ના ફરતો હોય. આ કે અમે ગયા તો એમને દેખાણું નહીં. હવે એક સમજવા જેવી વાત કે કોઈ ભૂત પ્રેત કદાચ હોય, આપણે માની લીધું કે હોય, તો તમને બીવરી અને બાકડા કે પેડા કે એ લે એના કરતા ડાયરેક્ટ દુકાનમાં લઈ લાવેલા શું હતો? એ કોકને બીવરી કહેતો હોય, સરપંચ બીવરી કહેતો તમને ફોર્મમાં ઉભા રાખીને માજી નાખે. હે કે સરપંચ હું ભૂત છું અને મારે આટલું ખાવું છે, બોલો તમે હાલો કે ના હાલો? હે તો એ બીવરા આવે છે, તમને મોદા કરે, તમને બીમાર કરે અને પછી બાકડા લે. એના કરતા સીધું માગે છું. આટલું તો મને એમ જાતો આપણે કે આ બધા ગપગોળા છે, આ બધી બનાવટો છે. આ શક્ય છે જ નહીં. આ બનાવટો આ મનના ઘડેલા ઉભા કરેલા છે. મને બે એક જબરજસ્ત ભૂવા મળેલા જોરદાર, અને એરાએ 7 ગોમમ નગ્ન થઈને 7 ગોમની શેમમાં એ સાધના કરતા. પછી મેં કીધું તમે સાધનામાં શું શીખવાડો છો? એટલે એને મને વાત કરી કે જૂઠું બોલતા શીખવાડો. એટલે કીધું પહેલો મુદ્દો છે જૂઠું બોલવાનો. કે પહેલું તો અમે એવું કહું કે રાતે અમે જે નવો લાવ્યો ને એને શીખવાડા. પહેલું કે તારે સવારમાં એમ કહેવાનું કે અમે સાધના શરૂ કરી એટલે ભૂતાવેલીઓ આવવાનું શરૂ થયું. ભૂતાવેલીઓ આવવાનું શરૂ થયું એટલે મેં બાકડા હાલવાનું શરૂ કર્યું.
બાકડા થઈ જાય એટલે મેં માત્ર હાલવાનું શરૂ કર્યું, પછી દૂધ લઈ જતા હાલવાનું શરૂ કર્યું, પણ પેલી ધરાતી જ નથી, ભૂખી ને ભૂખી. એટલે પછી તરત અમારે પેડીઓ કાપવાની સારું કર્યું અને નોખવા મળ્યા. અમે પેડીઓ કાપી, હાથની પેડીઓ કાપી, આ બધી કાપી અને નોખ્યું એટલે ધરાઈજી. અને પછી એને અમારા માથે હાથ મેલ્યા એટલે અમે હાજા થઈ ગયા. આર્યું એ જૂઠું બોલતા શીખવા. હવે આ હવારમાં બધાને બકાવે અને આપણ મોજી લે. આપણ મોજી લે. આપણી એટલી બુદ્ધિ નથી કે કોટો ભાગે ને કોટો તો ગમે ભાત ફેરવો ને તો એ મળતું નથી. અને આ કાપેલું મટાડે છે તો એ દવાખાને ના લઈ જાય. આરે જે બધા સાધનામાં આવતી હોય તો દવાખાને બાપરાને ઘણાને ભાજેલો હોય, ઘણાને તૂટેલો હોય, ઘણાને આવા હોય તો સરપંચ લઈ જઈ અને હામું કરાવે કે ના કરાવે. મેં હમણે વાત કરી હતી. આ હવે બધું પેલું પાકતાની શું પેલા મરી ગયા 2-3 દાડા કીધું મોટા મોટા ભુવાની અમારે જરૂર છે. અમે ફોનમાં લખ્યું હતું, કીધું મોટા ભુવા જે હોય ને એની જરૂર છે. પેલા જે મારીનો હશે ને કેટલા દાડા માર્યા હતા? હા 28. એ કેટલાય દાડા જડ્યા નતા. હાલ જડ્યા નથી જડ્યા ખબર નહીં. કીધું આ ભુવા ગમે એ માતાને પોકાડે છે તો એ આટલું ગોચી લાવે. મારે અંતકરણ છે ને એને ગોચી લાવે. આ પેલા 4 અંતવાદી, આતંકવાદી. હા એટલે આ બધું ઘટનાઓ ઘટે છે છતાં આપણને સમજાતું નથી કે આ સંશ્રદ્ધા છે. તમારે જો કદાચ આ દેહાધ્યાસ છોડવો હોય તો આત્મજ્ઞાન સિવાય કોઈ દાડો મેળ આવશે નહીં. જો તમામ કર્મથી મુક્ત થવું હોય અને આ ભમરાને જો ભમતો મટાડવો હોય તો તમારે એક જ વાત, શ્વાસે શ્વાસે સુમરણ કર લે, તું કર તન મરે, શાન ગુરુ की यही सतारत देखो दल दर्पण मरे, सोवत जागत सुरत सहज की भीतर रहो भजन मरे, लेह लागी सो तार न टूटे उठ बैठ आसन मरे, શ્વાસે ઉશ્વાસે સ્મરણ કર લે, તું કર તન મરે. તમારે ચોય ઘટમાં જો કદાચ ઘટ ભીતર જો કદાચ એ દર્શન થઈ જાય, સાક્ષાત્કાર થઈ જાય, આત્માની ઓળખાણ થઈ જાય તો પરમાત્માને તમારે શોધવા જવું પડશે. આ તીર્થમાં કેમ જવું પડે છે એનો જવાબ મીરાબાઈ આપે. તીર્થમાં ઘણા જાશે, સંતોનો સંગ થશે અને સંતો અમને સાચી વાત સમજાવશે. તીર્થમાં જવાનો હેતુ એ છે કે આપણે સંતનો સંગ થાય અને સંત આપણને સાચી વાત સમજાવે, સાચી દિશા બતાવે. અને સાચી દિશા બતાવે અને આત્મજ્ઞાન સુધી લઈ જઈ શકે. તો પરમાત્મા વ્યાપક છે બધાય કે છે, હવું કે છે, પરંતુ પ્રગટ છે પરમાત્મા વ્યાપક એ મોનવા કોઈ તૈયાર થતું નથી. ખાલી વાતો કરવી છે પણ મોનવું નથી. તો આટલું આ ચમત્કાર વાળું આટલું ભણાયું છે તો એ ચમત્કાર આપણને દેખાતો નથી. આ ચમત્કાર જ છે, એક જાતનો ચમત્કાર જ છે. આમાં જે તમામ ગયું ને એ આમાં એક અંગ એવું ગયું છે કે ગમે એટલા વર્ષો સુધી કદાચ એ બનાવવાની કોશિશ કરે તો સેમ ટુ સેમ બનાવી શકતો કોઈ વૈજ્ઞાનિકો આ સુધી બનાવી શક્યા નથી. તો આટલો ટનાટન દાગીનો બનાવ્યો. કયા દાગીનો દીના નાથનો વાપરવા મળ્યો દાડા 4, કયા દાગીનો દીના નાથનો. હવે આ ચમત્કાર છે અને એ ચમત્કાર આ જાગેલો જે પુરુષ છે એ જાગ્રત પુરુષથી તમે સેવા કરશો તો ગોરખનાથે કીધું મન સમાલન જાગતા નર છે. એ નરને સેવવાથી તમારું જન્મ મરણ મળશે. અને આ ભમતા ભમરાની જે વાત કરી એ ભમતો ભમરો ઠેકોણે પડશે અને આવવા જવું મટી જાય. આવું નહીં જાઉં મરું રે નહીં જન્મું, એસા અણઘડ પાયા કબીર સાહેબ મેરે નજરે મોતી આયા. હવે એ જે છે અણઘડ કેને કીધો કે કજી કરાય ના. એ અણઘડ છે, એ અમર છે, એ અજર છે, એ અખંડ છે. એવો જે તમારો જે આત્મા છે અને એ આત્માનું જો તમને નક્કી થઈ જાય તો એને કોઈ પાસે કોઈ કરી શકતું નથી. તમને કોઈ અંધશ્રદ્ધા પણ તમને કોઈ ભૂત આવે, કોઈ પ્રેત્યા અરે 33 ગરુડ દેવતા હોય ને તો તમારા આગળ પછી બધે જખ મારે. પરંતુ એ પ્રાપ્ત કરવું પડશે અને એ પ્રાપ્ત કરશો તો તમને બધા નમશે, પણ એ ભૂમિકાએ આપણે પોકવું પડે. કારણ કે આપણે મામલતદારની ભૂમિકાએ પહોંચ્યા, કોઈ સરપંચની ભૂમિકાએ પહોંચ્યા તો ગમે તેમ પેલા આખા ગામનો જે વહીવટ હોય અને જે સહી બીજો મોટો ગામનો આવે
તો એની સહી ચાલે બીજાની? મોટો હોય તોય, મામલતદાર કે કલેક્ટર હોય તોય બીજાની ના ચાલે. જે જગ્યાએ જેની સહી ચાલતી હોય અહીંયા ચાલે. એમ તમે એ ભૂમિકાએ પહોંચો તો તમારી સહી જો ચાલતી છે એ બીજાની પાસે કોઈની, તમે બધા ગમે એટલે બધા જખ મારે, બધા તમારી ચાલ છે એટલે તમારા માટે તમારે તમારું કરવાનું છે, બીજા કોઈનું કરવાનું નથી. આ તું તારું તરવેડ, તું તારું તરવેડ, બીજાની તારે શું પડી? એટલે આપણે જે મહેનત કરી રહ્યા છે આપણા પોતાના માટે મહેનત કરી રહ્યા છે, બીજા કોઈના માટે મહેનત કરવાની નથી. એટલે વહેલી તકે જો આત્માની ઓળખાણ થાય અને એને પ્રત્યક્ષ અનુભૂતિ થાય તો આ ખબર પડે, એ સિવાય ખબર પડતી. ઉપદેશ લીધા હાટે મેળ આવે? ઉપદેશ લઈને એમાં રહેવું પડે, એવું રહેવું પડે, ગહારો કરવો પડે. અને જ્ઞાન ઉદય થયા પછી, દીવો થયા પછી કોઈ અંધારું થવાનું નથી. એક વખત દીવાનું પ્રાગટ્ય થઈ ગયું ને એટલે પછી અંધારું થાય ના, પણ પ્રગટાવવો પડે. એટલે કોઈ આ સમય છે જ્ઞાન મેળવવાનો. હમણાંનું જરાક વાવાઝોડું વધી ગયું છે અંધશ્રદ્ધા વાળું, એટલે અંધશ્રદ્ધામાંથી મુક્ત થવું છે તો જ્ઞાન સિવાય બીજું કોઈ મુક્ત કરી શકશે નહીં. આટલું કઈ મારી વાળાને વિરામ આપું. સદગુરુ